છઠ્ઠો દિવસ એટલે આપણા માટે બહુ સફળ દિવસ. એટલે આજે તો જો ભગવાન રૂકમણીનું આણું કેવું સરસ લાગે છે. અને અમારા નિકિતાબેન અને પિંકાભાઈ સરસ રૂક્ષ્મણી માટે થઈને ફૂલ તૈયારીઓ કરી રહ્યા છે. અને એટલો બધો આનંદથી બધી તૈયારીઓ થઈ રહી છે કે આપણને એમ થાય કે જેમ પોતાની દીકરીને કે જેમ કરે ને એનેથી વિશેષ આનંદ અમને દેખાઈ રહ્યો છે. એટલે ભગવાનને રૂકમણીને સાક્ષાત આવવું જ પડશે જ્યારે કન્યાદાન દેશે ને ત્યારે. કારણ કે આટલા હરખથી આટલા આનંદથી જ્યારે આ કાર્ય આપણે કરતા હોય એટલે ભગવાનને હાજરી આપવી પડે. એટલે આપણે શરૂઆતમાં માને બોલાવીશું કે હે માં, ભાગવત સપ્તાહના 7 દિવસ નિર્વિઘ્ને જતા રહે અને અમારા જે દિવસો જે છે શાંતિથી પસાર થાય. એટલે આપણે આનંદનો ગરબો પહેલાં કરીશું અને માને કહી કે 7 દિવસ તું આનંદ કરાવજે. અને આનંદ કરતાં કરતાં અમારા 7 દિવસ ક્યાં જતા રહે અમને ખબર પડે નહીં. અમારે કોઈને વાળ વાંકો ના થાય, ગરમીને શાંત કરી દેજે માને કહી. આજે અમે તમને બોલાવીએ છીએ, પેલું કામ આ સોંપી દઈએ આપણે એમને. હા, એટલે માને કહી આજે અમારે આનંદનો ગરબો કરી અને તમને તેડાવીએ છીએ. એટલે તમારે પણ અહીં હાજર રહેવાનું છે 7 દિવસ સુધી. અને ભગવાનને કહીએ કે આજે અમને આનંદ છે એટલે આપણે 2 લીટીમાં ભગવાનને કહીશું કે આજે આનંદ આનંદ હો, આનંદ મારે આ ઘડીએ. આજે આનંદ આનંદ હો, આનંદ મારે આ ઘડીએ. મારો વાલો પધારો મારે ઘેરો, મારે આ ઘડીએ. મારો વાલો પધારો મારે ઘેર, આનંદ મારે આ ઘડીએ. હું તો ઘોડે વધાવી દઉં, આનંદ મારે આ ઘડીએ. હું તો ઘોડે વધાવી દઉં, આનંદ મારે આ ઘડીએ. હું તો ચોકલીએ વધાવી દઉં, આનંદ મારે આ ઘડીએ. હું તો ચોકલીએ વધાવી દઉં, આનંદ મારે આ ઘડીએ. હું તો ફૂલડે વધાવી દઉં, આનંદ મારે આ ઘડીએ. હું તો ફૂલડે વધાવી દઉં, આનંદ મારે આ ઘડીએ. મારા ભાઈએ વરખનો મારો, આનંદ મારે આ ઘડીએ. મારા ભાઈએ વરખનો મારો, આનંદ મારે આ ઘડીએ. મારી સખીઓ એવી મારી આનંદ મારે આ ઘડીએ. મારી સખીઓ આવી મારે ઘેર, આનંદ મારે આ ઘડીએ. આજે આનંદ આનંદ હો, આનંદ મારે આ ઘડીએ. આજે આનંદ આનંદ હો, આનંદ મારે આ ઘડીએ. ભલે પધારાય અમારે આંગણે, ઘરના રે સૌ નમન કરે, ઘરના રે સૌ નમન કરે. ધન્ય ધન્ય ઠાકોર ઠાકોર, તારા દર્શન છે દુઃખ દૂર જાય, તારા દર્શન છે દુઃખ દૂર જાય. આવને મારા ઠાકોર વાળા, કરો રે હું તો કાલા વાલા. રણછોડરાય કી જય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય.